એને આ દેશના તારણહાર કહેવાય. બાકી આ તમારા બધા લઈ લ્યો અત્યારે આ પાખંડીઓ, રામ રહીમ ને આસારામ ને, બરોબર છે, આ બધા હજારો માણસો લાખો માણસો ભેગા કરતા એના કે સરનામા છે અત્યારે બધા જેલમાં છે. બાકી આ બધા પાખંડીઓ છે. શું છે પાખંડીઓ? જેની પાસે તાકાતું છે ને જેની પાસે સત છે ને, અને જે સાચા ભગવાનના ભગત છે ને, એને કોઈ દરબાર નથી ભરવો પડ્યો. કારણ કે એ જ્યાં બેહે ને ન્યાયના દરબાર ભરાય, અને એની પાસે માણસો જાય અને એને મળા બેઠા કર્યા છે. આ બધા પૈસા ભેગા કરવા વાળા છે. શું કરવા વાળા છે? પૈસા ભેગા કરવા વાળા, બીજું કાંઈ છે નહીં. અને પબ્લિકને દુનિયાને ગેરમાર્ગે દોરે છે. આ તમારા આસારામ બાપુ, તમને આપણા સાહેબ એની પૈકી લાગવા જતા અટણા 377 કેસમાં જેલમાં છે. ઈ એના દીકરા રામ રહી, આવા તો કેટલાય છે. શું હાલે છે કે દોરડે દીવા બળશે, તમને કહું ઘાસીની ઘાણીએ દેશ પીલા હે. આ બધી પોઝિશન અત્યારે આવીને ઊભી છે. શું છે? ઈ જ છે, બરોબર છે. એટલે બધું તમે મારો ભાઈ પરબારા તમે ઉલડવા મોડોમાં ગાય માતા વિશે વિરુદ્ધમાં બોલ્યા, તો તમે ક્યાં કોઈ ન બોલ્યા. કારણ કે નહીં બોલાય તમારાથી, કારણ કે તમને તકલીફ પડે તરત. કારણ કે તમે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવો છો, બજરંગ દળમાંથી આવો છો, RSS માંથી આવો છો, બરોબર છે. નહીં બોલી શકો કારણ કે બધા તમે પાંચ કે નહીં છો, બરોબર છે. એટલે મર્યાદામાં રહી અને બધું કયો. ખોટા હિન્દુ સમાજને બાંટવાનું ધંધ બંધ કરો. અને ગાય માતા વિશે અત્યારે કેમ ભાઈ તમારા બધાના મોઢા સિવાય ગયા છે? એક કોઈ કેમ બોલતા બંધ થઈ ગયા? નહીં બોલો, કારણ કે તમારે એમાં રોટલા શેકવાતા, રાજકારણ કરવું છે, બધું કરવું. તમારે ખુરશી જોઈ છે ગાયના નામે, રામના નામે, બરોબર. 14 વર્ષ પછી મારીને ખાઈ જવાની, બોલો કે ઘરમાં ખાવાની, બરોબર. કાંઈ એના વિશે કાંઈ નથી બોલતા. બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. તેને લઈને જિગ્નેશ મેવાણી પહેલા જ વાંધો લઈ ચૂક્યા છે, પણ અત્યારે તેઓ હનુમાન કથાના નામે, આ કથા નામે ત્યાં રાજકોટમાં મોટી તૈયારી ચાલી રહી છે. સીધી રીતે રેશનાલિસ્ટો અને તાર્કિક લોકો આનો વિરોધ કરી રહ્યા છે, તો જે ધાર્મિક લોકો છે, જેઓ આયોજન કર્યું છે, તે આનું સમર્થનમાં ઉતર્યા છે. ત્યારે એવા જ ખેડૂત આગેવાન છે, સામાજિક આગેવાન છે અને રાજકીય આગેવાન છે લાલજી કોટડિયા. લાલજી કોટડિયાએ પણ પોતાના અંદાજમાં આમનો વિરોધ કર્યો છે. જે લોકો ઢકોસલો કરે છે, જે લોકો ધર્મને ધંધો બનાવી ચૂક્યા છે, જે લોકો આવી તમામ ઘટનાક્રમ કરી રહ્યા છે, જેના કારણે અંધભક્તો પેદા થઈ રહ્યા છે, એ તમામ લોકોને તેઓ વખોડી રહ્યા છે. આવા સંતોને પણ તેઓ વખોડી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડી. હવે આ 2-3 દિવસથી ઓલા સોશિયલ મીડિયામાં બાઘેશ્વર વાળાનું ઉતર્યું છે. જ્યાં જોવો ત્યાં કોઈ એમ કે હું $1000 ઇનામ આપું, વલું આપું, ઢીકડું આપું, પૂછડું આપું. એટલે ભાઈ મારી કે તો અમુકને મરચા લાગશે, પણ હાચું છે ને, સાચું કે જે સંતો થઈ ગયા ને, એ સંતોની હું તમને યાદી આપું, બરોબર છે. હવે હું તમને કહું સંતો કેને કહેવાય અને સંત કોણ કહેવાય, કોણ ભગત કહેવાય, એની તમને વ્યાખ્યા આપું. પછી તમે કહેજો કે આ બધા સાચા છે કે ખોટા છે. તો આપણે લઈ લઈએ પાળિયાદ. પાળિયાદનો પીર થઈ ગયા, સલાળા પીર થઈ ગયા, સતાધાર અમારા દાના બાપુ થઈ ગયા, જલારામ બાપા થઈ ગયા, જેસલ તોરલ થઈ ગયા, બરોબર, રૂપાદે માલદે થઈ ગયા. આવા તો હજારો સાધુ સંતો અને ભક્તો થઈ ગયા, પછી ભગવાનને અરે તલીન થઈ ગયા. જે મેવાડમાં તમને કહો મહારાણી થઈ ગયા, બરોબર. આ લોકોએ કોઈથી દરબાર નથી ભર્યા, કારણ કે એ જ્યાં હાલે ને ત્યાં એનું રાજ હોય, અને જ્યાં ઉભા રહીને બેહે ને ત્યાંનો ડાયરો હોય અને દરબાર હોય. એને સાધુ સંતો કહેવાય, એને આ દેશના તારણહાર કહેવાય. બાકી આ તમારા બધા લઈ લ્યો અત્યારે આ પાખંડીઓ, રામ રહીમ ને આસારામ ને, બરોબર છે. આ બધા હજારો માણસો, લાખો માણસો ભેગા કરતા એના કે સરનામા છે અત્યારે બધા જેલમાં છે, બરોબર છે. એટલે કોણ કેને શું કહેવાય ને એ જરીક જોવો. અને જેને તમને કહો ભગવાન ભેગો હોય, જેને તમને કહો સાધુ સંતો
અરે તમને કહું ભગવાન અરે નેહો લાગી ગયો હોય કે ભગવાનના આત્મા એને જો આત્મા મળી ગયો હોય એવા ગિરનારમાં હજારો સંતો છે કે તમે એના દર્શન કરો ને તેનો તમારો બેડો પાર થઈ જાય, તમારા ભવના દુઃખ કાપી નાખે. આવા સાધુ સંતો થઈ ગયા અને છે હજી છે. એની હિસાબે તો આપણો ભારત દેશ અને હિન્દુસ્તાનને તમને કોઈ સનાતન ધર્મ બસી રહ્યો છે. બાકી આ બધા પાખંડિયું છે. શું છે પાખંડિયું? જેની પાસે તાકાતું છે ને જેની પાસે સત છે ને અને જે સાચા ભગવાનના ભગત છે ને એને કોઈ દરબાર નથી ભરવો પડ્યો. કારણ કે એ જ્યાં બેહે ને ન્યાય એના દરબાર ભરાય અને એની પાસે માણસો જાય અને એને મળા બેઠા કર્યા છે. આ બધા જે સાધુ સંતોના નામ દીધા ને એને મળા બેઠા કર્યા છે. શું કર્યું છે? મળા બેઠા. આ તમારા બધા થયા ને એને એકાદાને તો કહેજો કે ખાલી એકાદાનો પગ દુખતા હોય કે હાથ દુખતા હોય કે જેનું તમને કહું કેન્સલ થઈ ગયા અને હાજા કરે. હું તો તમને કહું જેના જીવ ઉયા ગયા ને એને નનામિયતમાંથી બાવડું પકડીને બેઠા કર્યા છે કે બેઠો થા બેટા હાલ હું તારી પાસે ઊભો છું. આવા સાધુ સંતો છે થઈ ગયા છે અને એના અત્યારે પાળિયા પૂંજાય છે અને એના અત્યારે જગ્યાઓ હાલે છે ને ત્યાં અનુદાન હાલે છે. આ બધા પૈસા ભેગા કરવાવાળા છે. શું કરવાવાળા છે? પૈસા ભેગા કરવાવાળા, બીજું કાંઈ છે નહીં. અને પબ્લિકને દુનિયાને ગેરમાર્ગે દોરે છે. આ તમારા આસારામ બાપુ, તમને કહો આપણા સાહેબે અહીંયા પૈગે લાગવા જતા 377ના કેસમાં જેલમાં છે. એ એના દીકરા રામ રહીમ આવા તો કેટલાય છે. હમણાં ભાઈ તમે કહો આ વ્યાસપીઠ, એક વ્યાસપીઠ એટલે ધર્મનું આપણું તમને કહું પ્રતીક ગણાય. એની માથે બેહી અને બફાટ કરે માતા સીતા વિશે, બીજા ભગવાન દેવી દેવતા વિશે ખરાબ ટિપ્પણીઓ કરે. તો ન્યા તમે બોલો ને, કેમ નથી બોલતા? કારણ કે ન્યા નહીં બોલાય. કારણ કે એ કેની ભાગ છે, કેનો વંશ છે, શું છે એ બધી તમને ખબર છે. બરોબર છે? દેવાત પંડિત થઈ ગયા, આગમ વાખીને ગયા અને એની માટે અત્યારે આ જેમ કયો ને એમ હાલે છે. શું હાલે છે કે દોરડે દીવા બળશે ને તમને કહું ઘાસીની ઘાણીએ દેશ પીલા હે. આ બધી પોઝિશન અત્યારે આવીને ઊભી છે. શું છે? એ જ છે. બરોબર છે? એટલે બધું તમે મારો ભાઈ પરબારા તમે ઉલળવા મળોમાં. આ હમણાં 2-3 મુખ્યમંત્રીઓએ ગાય માતા વિશે વિરુદ્ધમાં બોલ્યા તો તમે ક્યાં કોઈ ન બોલ્યા? કારણ કે નહીં બોલાય તમારાથી. કારણ કે તમને તકલીફ પડે તરત. કારણ કે તમે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવો છો, બજરંગ દળમાંથી આવો છો, RSSમાંથી આવો છો. બરોબર છે? નહીં બોલી શકો કારણ કે એ બધા તમે પાંખ કે નહીં છો, બધાને ખબર જ છે. હવે એટલે તમે તમારી મર્યાદામાં રહી અને ખોટી બાફણીઓ કરોમાં. સાધુ સંતો વિશે, સાધુ સંત છે ને અને સમાજ છે. સાધુ સંતોની હિસાબે અત્યારે આ ભારત દેશ અને સંસ્કૃતિ અને આપણો ભારત દેશમાં માટે છે ને, ભારતમાં એના માટે અને એના તપોથી, બરોબર, એની જ્ઞાનોથી અને એની ભક્તિથી આ ભારત દેશ ટેકો છે. બાકી પાખંડીઓથી નથી ટેકો. પાખંડીઓ તો તમને કહું દુનિયાના હેરાન કરી દીધા. જેને તમને કહું જે ઓરિજિનલ સંત હોય ને, ઓરિજિનલ સાધુ હોય ને એને દરબાર ભરવા ન પડે. બરોબર? જે તુલસીદાસ થઈ ગયા અમરેલીમાં, એને એક ફેરું પબ્લિક એવું કીધું તું આવો છે તેવો છે ફલાણ રૂપિયાને પાણા મારીને કાઢ્યા હતા. બરોબર છે? એને તેથી એમ નહોતું કીધું, આપ્યું પ્રમાણપત્ર કે હું આ સૌ એમ. પણ એના એ તુલસીદાસને જે પબ્લિકને ખબર પડી ને તેથી એને તમને કહું હામિયા કરીને પાછા અમરેલીની બજારમાં લેવા ગયા હતા. શું ગયા હતા? અમરેલીના પબ્લિક તેથી એને સામૈયા કરી અને લેવા ગયા હતા. તેથી બધાને ખબર પડી હતી કે હાસો સંત આને કહેવાય. બાકી જાઓ અત્યારે જેલમાં છે, એને સામૈયા કરીને લઈ આવો. બરોબર છે? એટલે મર્યાદામાં રહી અને બધું કયો. ખોટા હિન્દુ સમાજને બાંટવાનું ધન બંધ કરો. અને ગાય માતા વિશે અત્યારે કેમ ભાઈ તમારા બધાના મોઢા સિવાય ગયા છે? એક કોઈ કેમ બોલતા બંધ થઈ ગયા? નહીં બોલો. કારણ કે તમારે એમાં રોટલા શેકવાતા રાજકારણ કરવું છે, બધું કરવું. તમારે ખુરશી જોઈ છે ગાયના નામે, રામના નામે. બરોબર? 14 વર્ષ પછી મારીને ખાઈ જવાની, બોલો કે ઘરમાં ખાવાની. બરોબર? કાંઈ એની વિશે કાંઈ નથી બોલતા તમે. કારણ કે નહીં બોલી શકું. કારણ કે ત્યાં ઉપર આકા બેઠા છે. બરોબર? આકા કઈ ક્યાં કણે ફીટ કરજે ને કાંઈ નક્કી જ ન હોય. એટલે તમને જેટલું તમારા ઉપરથી કહે ને એટલું બોલો અને મજા કરો. બરોબર? બાકી ખોટા હિન્દુસ્તાનને અને હિન્દુસ્તાનના સાધુ સંતો જે સાચા છે એને બદનામ કરવાનું રહેવા દો. બરોબર છે? અને જે કાંઈ વિજ્ઞાન જાથાવાળા જે કાંઈ કરે ને એના પુરાવા દઈ દેવા જોઈએ. તો તમારે શું દઈ દેવું જોઈએ? પુરાવા કે આ ભાઈ વિયાવો હાલો અમે સહી એને પુરાવા આપી દો. એનો વિરોધ કામ કરો છો? વિરોધ કરો તકલીફ થાય ને.
પણ એના પુરાવા આપી દો કે આ ભાઈ અમે ઓરિજિનલ સહી એટલે સહી, તો એના પુરાવા આપી દો. એટલે વિજ્ઞાન જથ્થા બી હતા આદિ લગ્ન કા વિજ્ઞાન જથ્થાવાળાને એક પણ એને હજારો માણસોને પકડ્યા, બરોબર છે, ક્યાંય પણ સાચું નથી નીકળ્યું. એટલે 1% સાચું નીકળ્યું હોય અને 1% પુરાવા આપ્યો હોય તો કયો નથી, કારણ કે બધાને ધોતિંગ પંચા 150 જ કરવું છે. અત્યારે ભાઈ કળિયુગમાં ભગવાન વિયાઈ ગયા છે, એ અત્યારે હુઈ ગયા છે. આ તમારા પાખંડીઓના બધા જોઈ અને એ હુઈ ગયા છે કે ભાઈ આ છે ને આને ભગવાને જે સારા માણસો બનાવવા મોકલ્યા હતા ને, પણ અહીંયા નીચે આવી અને બધાય તમને કહું ભારત માતા કે જે કરી અને બધાય તમને કહું હવનું હવ કરવા મળ્યા છે, બરોબર છે. કોઈને પ્રજાની કાંઈ પડી નથી. એટલું કાંઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજ પણ જઈને તમે લાઈક કરો અને ફોલો પણ કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.